બટેટાનું શાક કે બટેટાની ઘણી બધી રેસીપી ખાઈને જો કંટાળી ગયા હોય ને તો આ રીતે બટેટાની ચટણી બનાવીને ખાજો. શાકની પણ જરૂર નહીં પડે. પરાઠા, રોટલી કે રોટલા સાથે ખાવાની તો ખૂબ જ મજા આવશે. અને જો તમે 2 રોટલી ખાતા હશો ને તો મારી ગેરંટી છે 4 થી 5 રોટલી તમે ખાઈ જશો. એટલી ચટપટી અને સિમ્પલ રીતે બની જતી આ બટેટાની ચટણી બનાવી લઈશું. તો બટેટાની ચટણી બનાવવા માટે અહીંયા મેં આ રીતે 20 થી 25 કળી લસણને લીધી છે. એને આપણે એડ કરી દઈશું ખાંડણીમાં. એની અંદર એક નાની ચમચી જેટલું આખું જીરું એડ કરીશું. અને અહીંયા મેં 1 ચમચી જેટલા સૂકા આખા ધાણા લીધેલા છે, એને પણ એડ કરી દઈશું. અને અહીંયા ધાણા જીરું એડ કરીશું. તો અહીંયા મેં 1 મોટી ચમચી જેટલું ધાણા જીરું લીધું છે. એ પણ આપણે આ રીતે બધા મસાલા સાથે જ એડ કરવાનું છે, જેનાથી આપણે ઇઝીલી ખાંડી શકીએ. અને અહીંયા 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધો છે. જો તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે તમારે લેવાનો. જો તીખું વધારે તમને પસંદ હોય તો 2 ચમચી તીખું મરચું, તીખું ઓછું ખાતા હોય તો તમારે તીખું ઓછું મરચું અને કાશ્મીરી મરચી એ રીતે તમે પણ એડ કરીને બનાવી શકો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને બરાબર ખાંડી લઈશું. એકદમ સરસ રીતે આ રીતે ફાઇન ખાંડવાનું છે. તો તમે જોઈ શકો છો આ ચટણીની પેસ્ટ તમે મિક્સરમાં પણ કરી શકો, પણ મિક્સર કરતાં આ રીતે ખાંડીને બનાવશો એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે અહીંયા બાફેલું બટેટું લઈ લેવાનું છે. પણ જ્યારે તમે બટેટું એડ કરો છો ને ત્યારે એકદમ ઠંડુ કરીને લેવાનું છે. તમારી પાસે જો બટેટું તમે વહેલા ના બાફ્યું હોય તો થોડી વાર તમે ફ્રીઝમાં મૂકીને એને ઠંડુ કરી શકો. અને આ રીતે છાલ કાઢી લેવાની છે અને બટેટાને એડ કરી દઈશું. પણ હા, બટેટું જ્યારે તમે બાફો છો ને ત્યારે બટેટાને થોડું વધારે બાફવાનું. કાચું બટેટું ના હોવું જોઈએ. આ રીતે એકદમ એનો માવો છે ને એકદમ સરસ રીતે મેશ થઈ જવો જોઈએ. તો અહીંયા આ રીતે બટેટાને પણ બધા મસાલા સાથે જોડે જ ખાંડી દેવાનું છે. તો તમે જોઈ શકો છો ઇઝીલી બટેટાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તમે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવવાના હોય ને તો તમારે 2 કે 3 બટેટા એડ કરી દેવાના. અહીંયા મેં મોટી સાઇઝનું એક જ બટેટું લીધું છે, તો પણ કેટલી બધી ચટણી બનીને તૈયાર થઈ જશે. બસ આ રીતે ચમચીની મદદથી હવે એને મસાલા સાથે બરાબર મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો બટેટા અને મસાલાનો માવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એક બાઉલની અંદર એડ કરી દઈશું અને એક મોટી ચમચો ભરીને આપણે દહીં એડ કરીશું. અહીંયા દહીં મેં એકદમ મોળું લીધું છે. જો તમને થોડી એવી ખટાશવાળી ફ્લેવર પસંદ હોય ને તો તમે ખાટું દહીં પણ લઈ શકો છો, પણ અહીંયા મેં મોળું ઘરનું દહીં લીધેલું છે. હવે એની અંદર થોડું પાણી એડ કરતા જઈશું અને સરસ રીતે મિક્સ કરતા જઈશું. શરૂઆતમાં તમને દહીં આવું દેખાશે અને એ પછી એકદમ સરસ એવી પેસ્ટ તૈયાર થઈ જશે. અને હા, તમને જો ખટાશ પસંદ હોય ને તો ખાટી છાશ, અને જો મોળું તમે ખાતા હોય તો મોળી દહીંની જગ્યાએ તમે 2 કપ ભરીને છાશ પણ એડ કરી શકો છો. તો આ રીતનું આપણું મસ્ત મજાનું મિક્સર તૈયાર કરી દેવાનું છે. એકદમ પાણી પણ નથી રાખવાનું કે એકદમ ઘટ નથી રાખવાનું. આપણે આની અંદર બટેટું એડ કર્યું છે એટલે આ રીતે થોડું એવું પાણી વધારે હશે ને તો પ્યુરી છે ને એકદમ ઘટ થઈ જશે. એટલે આ રીતનું મિશ્રણ રાખવાનું છે. હવે બટેટાની ચટણીનો વઘાર કરવા માટે અહીંયા આપણે તેલને ગરમ કરી દઈશું. તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે થોડી એવી અહીંયા હિંગ એડ કરી દઈશું અને અહીંયા ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરીશું. બસ હિંગ અને મીઠા લીમડાથી જ આ ચટણીનો વઘાર કરવાનો છે. અને બનાવેલી ચટણી એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો જે ચટણીનો જો વઘાર થશે ને ત્યારે જ તમારા ઘરમાં એટલી મસ્ત મજાની સુગંધ આવશે ને. જો તમને ભૂખ નહીં હોય ને તો પણ તમે ખાશો એટલી સરસ એવી ચટણી બનશે. હવે આપણે જે બાઉલમાં મિક્સર બનાવ્યું ને એની અંદર 1/4 કપ જેટલું પાણી એડ કરીને ફરીથી પાણી એડ કરવાનું છે. કેમ કે ચટણી જ્યારે તાવ ગરમ થશે ને ત્યારે એ ચટણી ઘટ થઈ જશે. એટલે પાણી થોડું આપણે પહેલાં વધારે રાખવાનું. પછી આ રીતે મિક્સ કરતું જવાનું. હાઈ ગેસની ફ્લેમ પર હલાવતા રહેવાનું. કેમ કે આપણે દહીં એડ કર્યું છે એ ફાટી ના જાય એટલા માટે. બસ 1 થી 2 સેકન્ડ તમે હલાવતા રહેશો એટલે મસ્ત મજાની ચટણી તમારી ઘટ થવા લાગશે. અને 5 મિનિટની અંદર તો તમે રિઝલ્ટ જોઈ શકો છો. કેટલી સરસ એવી, કોઈને ખબર પણ નહીં પડે કે આ ચટણીની અંદર આપણે બટેટું એડ કર્યું છે અને કેટલી સરસ ચટણી બની છે. હવે થોડી ખટાશ અને ગળાશ મેન્ટેન કરવા માટે 1 લીંબુનો રસ કે અડધા લીંબુનો રસ ખટાશ પ્રમાણે એડ કરવાનો. આમચૂર પાવડર એડ કરી શકો. અને અહીંયા મેં ચપટી એવી કે 1 ચમચી જેટલી ખાંડ પણ એડ કરી દીધી છે. તો તમે પણ આ રીતે જો તમને પસંદ હોય તો તમારે એડ કરવાની. જો તમને ખાંડ ના પસંદ હોય તો તમારે સ્કીપ પણ કરી લેવાની છે. પણ આની અંદર થોડું એવું ખાંડ અને લીંબુનું પ્રમાણ થોડું હશે ને તો ખાવાની ખૂબ જ મજા આવશે. બરાબર મિક્સ કરી લઈશું ને ચટણી ઘટ થઈ જાય એટલે તમે જોઈ શકો છો રિઝલ્ટ. કેટલી મસ્ત મજાની ચટણી બની છે. આની અંદર મેં બીજું કંઈ જ નથી એડ કર્યું. બસ ઘરના મસાલાથી ચટણી તૈયાર છે. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું ને ગરમા ગરમ ચટણીને થેપલા સાથે પણ તમે ખાઈ શકો છો. જો તમને થેપલા સાથે પસંદ હોય ને તો જરૂરથી એકવાર ટ્રાય કરીને તમારા ઘરમાં બધાને આ બટેટાની ચટણી થેપલા સાથે બનાવીને આપજો. એટલે મસ્ત લાગશે. ખરેખર તમે જો ક્યારે નહીં બનાવી હોય ને તો તમે આ ચટણીના ફેન થઈ જશો. અને શાક નહીં હોય ને તમારા ઘરમાં તો પણ તમે આ ચટણી બનાવી શકો. રોટલી, ભાખરી, પરાઠા, થેપલા સાથે ખાવાની એટલી મજા આવશે ને. તો ખરેખર મેં આ ચટણીના તો બહુ જ વખાણ કરી લીધા છે. પણ તમે પણ બનાવીને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમે બનાવી કે નહીં અને આજની રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક નવા વિડીયો સાથે. આવજો.